મિત્રો, ઘણા લોકોને કુળદેવતા અને કુળદેવીની ખબર જ નથી હોતી. તો એમને કઈ રીતે ખબર પડે કે આ જ અમારા કુળદેવતા છે અને આ જ અમારી કુળદેવી છે? જે લોકોને એમના કુળદેવતા અને કુળદેવીની ખબર ના હોય એ લોકોને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એવું એટલા માટે બને છે કે જે લોકો ઘણા વર્ષોથી કુટુંબ છોડીને બહાર રહેતા હોય છે, પરિવાર છોડીને દૂર જતા રહે છે અને એમના કુટુંબ પરિવારના પૂર્વજોના રીત રિવાજ, એમના કુળદેવી, એમના ગોત્રની કશું જ ખબર હોતી નથી. કારણ કે જે લોકો ધંધા અર્થે, વ્યવસાય અર્થે બહાર ગામ જતા રહે છે એ ઘણા વર્ષો પછી, એમની એક બે પેઢી પછી એમના જે સંતાનો હોય એમને ખબર હોતી નથી કે અમે આ ગામના છીએ, આ અમારું ગોત્ર છે, આ અમારો પરિવાર છે. એટલે એવા લોકોને કુળદેવીની ખબર હોતી નથી. અને ખબર ના હોય એટલે કઈ રીતે એમની કુળદેવીની પૂજા કરી શકે, કુળદેવતાની પૂજા કરી શકે? અને કુળદેવી અને કુળદેવતાની પૂજા ના થાય એટલે ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ, વિઘ્નો, આ બધું તમારે ભોગવવાનો વારો આવે છે. તો મિત્રો, તમને પણ ખબર ના હોય તો આપણે આ વિડીયોમાં તમારે કુળદેવીની શોધખોળ કઈ રીતે કરવી, તમને કઈ રીતે ખબર પડે કે આ જ અમારા કુળદેવી છે, તો આ વિડીયોમાં આપણે જાણીશું. જે આ વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો એવા તમામ મિત્રોનું દિલથી મા વંદના યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારા મંતવ્યો, પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મિત્રો, એક લાકડાનો બાજોટ લેવાનો, લાલ રંગનું કાપડ લેવાનો, નાગરવેલનું એક પાંદડું લેવાનું, એક સોપારી લેવાની, એક માટીનું કોડાયું, ઘી, રૂ, અગરબત્તી, ચોખા, કંકુ, ગુલાલ, અબીલ, શ્રીફળ, ત્રાંબાનો લોટો, આ બધું સાધન સામગ્રી લઈ તમારે રવિવારના દિવસે તમે સવારમાં નાહી ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરી તમે આસન પાથરીને બિરાજમાન થઈ તમારે લાકડાનો બાજોટ ઢાળવાનો છે. તેના ઉપર લાલ રંગનું કપડું પાથરવાનું છે. લાલ રંગનું કપડું પાથર્યા બાદ અબીલ, ગુલાલ, કંકુનો છંટકાવ કરવાનો છે. પછી નાગરવેલનું પાન મૂકી એના ઉપર સોપારી મૂકી માટીના કોડાયામાં ઘીનો દીવો પ્રગટાવવાનો છે. ત્રાંબાના લોટામાં જળ ભરી ઉપર શ્રીફળ મૂકી સંપૂર્ણ પૂજા કર્યા બાદ તમે હાથ જોડીને એવી પ્રાર્થના કરો, પૂરા ભાવથી, પૂરા વિશ્વાસથી અને પૂરી શ્રદ્ધાથી એવી પ્રાર્થના કરજો કે અમને કુળદેવતા કે કુળદેવી માની ખબર ન હોવાથી અમને સાચું માર્ગદર્શન આપવા, કે અમારા કુળદેવી અમને મળે, અમારા કુળદેવીની અમને ખબર પડે અને એમની કૃપા અમને પ્રાપ્ત થાય એવી હાથ જોડીને પ્રાર્થના કરજો. પૂરેપૂરા ભાવથી, પૂરેપૂરા વિશ્વાસથી તમે હૃદયથી પ્રાર્થના કરજો. મિત્રો, જ્યારે તમે આ પૂજા કરી રહ્યા હોય ત્યારે મનનો ભાવ શુદ્ધ હોવો અને પવિત્ર હોવો જોઈએ. જે તે પૂજાપાઠ કરો છો ઘરમાં 3 રવિવાર સુધી આ પૂજા કરો ત્યાં સુધી તમારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. ઘરમાં કોઈ પણ પ્રકારનું પીણું કે ખાદ્યમાં કોઈ નેગેટિવિટી વસ્તુ અંદર આવવી જોઈએ નહીં. એટલે કે માંસ, દારૂ એવું ઘરમાં આવવું જોઈએ નહીં. જેટલું સ્વચ્છતા, પવિત્રતા ઘરમાં રાખશો એટલું જ તમારા ઉપર ઝડપથી કુળદેવી માની કૃપા થશે. મિત્રો, જે તે કામ કરો છો તેમાં સંપૂર્ણ ભાવ ભક્તિમય હોવો જોઈએ, નિસ્વાર્થ હોવો જોઈએ. સર્વ જગતના ભલા માટે, સર્વ જગતના કલ્યાણ માટે જેવો ભાવ તમારો હશે એ ભાવથી તમારા ગોત્રના, તમારા કુળના કુળદેવતા અને કુળદેવી તમને સપનામાં આવીને દર્શન કરશે. અથવા
બીજી રીત તમને જણાવીએ, જો તમને આ કરવામાં કે આનું પાલન તમે ન કરી શકો તો તમે કોઈ એવા સાધુ સંત હોય, કોઈ ભક્ત હોય, કોઈ સારા એવા ભોળા માણસ હોય તો તમે એમને જોડે જઈ તમારી કુળદેવીની, તમારા કુળદેવતાનું માર્ગદર્શન તમે મેળવી શકો છો. જે તે કર્મ કરશો એ પ્રમાણે તમને શુદ્ધ ફળની પ્રાપ્તિ થશે એવું આ વિડીયોથી હું તમને જણાવવા માગું છું. જ્યારે તમને તમારી કુળદેવી સપનામાં આવીને સંકેત આપી જાય, તમને દર્શન આપી જાય, તમે જે ધારો છો એ પ્રમાણે તમને પ્રમાણ આપે અને એ પ્રમાણે એક નહીં, બે નહીં, 3 વખત તમે એને સચોટ પરિણામ તમને મળે કે આ જ અમારા કુળદેવી, તો તમે ફરી પાછા રવિવારના દિવસે પૂજાપાઠ કરી એમનો ફોટો હોય, એમની મૂર્તિ હોય એની તમે સ્થાપના કરી શકો છો, એની તમે પૂજા કરી શકો છો. જ્યાં સુધી તમને એનું પ્રમાણ ન મળે ત્યાં સુધી તમારે એની રાહ જોવાની છે. અને તમારા કુળદેવી તમને સાચો માર્ગ બતાવે, તમારા બધી જ મનોકામના પૂરી થવા લાગે અને તમને વિશ્વાસ આવી જાય કે આ જ અમારા કુળદેવી છે, આ જ અમારા કુળદેવતા છે, ત્યારબાદ જે તે માતાજી તમને સપનામાં આવીને કહે એ પ્રમાણે તમારે ધર્મના નામે કંઈક ને કંઈક શુભ કાર્ય કરવાનું છે. કોઈ જીવ પ્રત્યે દયા રાખવી, ગાયોને ખવડાવવું, પશુઓને ચણ નાખવા, સાધુ સંત જમાડવા, નાની નાની બાળકાઓ જમાડવી, તમારા આંગણે કોઈ અતિથિ આવે, મહેમાન આવે, સંત આવે, ભક્ત આવે તો એને જમાડવા, નાની નાની બાળકાઓ હોય, બાળાઓ, કુંવારી કન્યાઓ એને જમાડવી, એમના આશીર્વાદ મેળવવા. તો તમે જેટલા ધર્મથી ઢોકળા રહેશો તો 100% તમારું ધારેલું પરિણામ તમને મળશે. મિત્રો, જ્યારે કુળદેવીની કૃપા થવા લાગે, કુળદેવતાની કૃપા થવા લાગે તો તમારે કોઈના પગે પડવાની કે કોઈને હાથ જોડવાની જરૂર નહીં પડે અને તમે જેવું ધારો છો એવું પરિણામ તમને મળશે. માગ્યા વગર તમને કુળદેવી આપશે, તમારા ઘરના ભંડાર ભર્યા રાખશે, તમારી ઉત્તરોત્તર પ્રગતિ થશે, તમારી બુદ્ધિનો વિકાસ થશે, તમારા પરિવારમાં, કુટુંબમાં, તમારા સમાજમાં તમારો દરજ્જો મોટો થશે, તમારા ઘરમાં જે પહેલાંનું વાતાવરણ હશે એના કરતાં બદલાઈ જશે. જ્યાં તમારી રહેણી કહેણી, તમારી બોલચાલ, તમારો નિખાલસ સ્વભાવ, જે તે તમે આ દુનિયામાં કરવા માગતા હશો એ બધું જ પરિણામ તમને શુદ્ધ મળશે. તો મિત્રો, જીવનમાં બસ બની શકે તો કોઈ પણ જીવ પ્રત્યે દયા રાખવાની છે અને એક વ્યસનથી દૂર રહેવાનું છે અને એક સંગત સારી રાખવાની જરૂર છે. જય ગુરુદેવ, જય માતાજી.